નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા વારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય હિન્દીમાં પાઠ નંબર 8 છે રાજા કા હિસ્સા, એનો આગળ અભ્યાસ એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું કે રાજા ભોજ છે એ ખૂબ જ પ્રજાવત્સલ અને પ્રજાપ્રિય રાજા હતા. તે પોતે પોતાના રાજ્યમાં ફરીને પોતાના રાજ્યના લોકોની મુશ્કેલીઓ સાંભળતા અને એને દૂર કરવાનો પ્રયત્ન છે કરતા હતા. હવે એક વખત તે પોતાની રાણી સાથે રથમાં બેસીને રાજ્યની અંદર ભ્રમણ કરતા હોય છે અને ભ્રમણ કરતાં કરતાં તેઓ પોતાની રાજધાનીથી ઘણા દૂર નીકળી જાય છે. હવે રાજાએ જોયું કે એક ખેતરમાં ખેડૂત છે એ હળ ચલાવી રહ્યો છે, પરંતુ તેના હળમાં એક જ બળદ હતો અને બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચતી હતી. આ જોઈને રાજા ભોજ તેની પાસે ગયા અને રથ રોક્યો અને ખેડૂત પાસે જઈને કહ્યું કે ભલા માણસ, તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે કે હળમાં સ્ત્રીને જોતરાતી છે? તો ખેડૂતે કહ્યું કે મારો એક બળદ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી. તો તમે જ મને કહો કે જો હું ખેતર ખેડીશ નહીં તો હું ખાઉં શું? કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી ગયો. એને ક્યાં ખબર હતી કે આ એની સાથે વાત કરવાવાળા માણસ કોણ છે? રાજાએ કહ્યું, અરે ભાઈ જરા સુનો તો, અરે ભાઈ થોડુંક સાંભળતો. જો કહના હે મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો? કિસાનને કહા. એટલે કે તમારે જે કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, તમે મારું કામ શું કામ ખોટી કરો છો? રાજા ભોજ છે એની સાથે ચાલવા લાગ્યા અને પોતાના કામ પ્રત્યે ખેડૂતની નિષ્ઠા જોઈ રાજા ખૂબ જ પ્રભાવિત થયા. તેઓ બોલ્યા, ભલા માણસ, આમ તો તારી પત્ની થાકી જશે અને થાકને કારણે બીજું કોઈ કામ કરી શકશે નહીં. ખેડૂત બોલ્યો, તો પછી તમે જ બતાવો કે હું શું કરું? રાજાએ કહ્યું કે તું મારી સાથે ચાલ, હું તને મારો એક બળદ આપું છું, પરંતુ ત્યાં સુધી મારે મારું કામ રોકવું પડશે. તમે જ બળદ લાવી આપો. ખેડૂત બોલ્યો, સારું, એમ કર, તું તારી પત્નીને રથની પાસે મોકલી દે. તે મારી પત્ની પાસેથી બળદ લઈ આવશે. ત્યાં સુધી હું તારો હળ ખેંચીશ. રાજાએ કહ્યું. ખેડૂત આ વાતથી રાજી થઈ ગયો. રાજા ભોજ હળમાં જોતરાયા અને ખેડૂતની પત્ની રથ પાસે ગઈ. તેણે રાણીને બધી વાત કરી. રાણીએ પૂરી વાત સાંભળીને કહ્યું કે તારો બળદ તો નબળો છે અને તે અમારા બળદને સાથે ચાલી શકશે નહીં, એટલા માટે તું બંને બળદ લઈ જા. ખેડૂતની પત્ની બંને બળદ લઈને ખેતરે પાછી આવી. ખેડૂત ખૂબ જ ખુશ થયો. રાજા ભોજે કહ્યું, જો કોઈ મુશ્કેલી આવે તો મારી પાસે આવજે. આમ કહીને રાજા ભોજે છે પોતાનો પરિચય છે એ ખેડૂતને આપ્યો. ત્યારે ખેડૂત ખૂબ જ શરમાઈ ગયો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. ઉસને રાજા સે બાર બાર ક્ષમા માગી. એણે રાજા પાસે વારંવાર માફી માગી. રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિए. રાજા ખુશ થઈને પાછા ચાલ્યા ગયા. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. આ વખતે તે ખેડૂતના ખેતરમાં પાક છે ખૂબ જ સારો થયો. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूँ उगे थे. હવે એના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. ક્યારે કે જ્યારે એણે જોયું કે ખેતરના જેટલા ભાગને રાજાએ ખેડ્યો હતો તેમાં મોતી ઉગ્યા હતા અને બાકીના ભાગની અંદર ઉમદા યાની કે ઉત્તમ પ્રકાર એટલે કે શ્રેષ્ઠ પ્રકારના મોતી છે એ થયા હતા અને બાકીના ભાગમાં ખૂબ જ સરસ મજાના ઘઉં છે એ થયા હતા. કિસાન બહુત પ્રસન્ન હુઆ. ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. ખેડૂતે બધા જ મોતી છે એ ભેગા કર્યા અને તે રાજા ભોજની પાસે ગયો. उसने सारे मोती राजा भोज के
चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। एણે બધા જ મોતી છે એ રાજાના ચરણની અંદર મૂક્યા અને રાજાને બધી જ હકીકત કહી સંભળાવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં ખેડૂત છે એ રાજા ભોજની પાસે મોતી લઈને આવેલો આપણને જોવા મળે છે. राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है. શું કહ્યું કે આ મોતી તો તારા ખેતરમાં ઉગ્યા છે અને આના ઉપર તારો હક છે. इन्हें तुम ही अपने अधिकार में रखो, એને તું જ તારી પાસે જ રાખ. नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा. તો ખેડૂતે કહ્યું કે નહીં મહારાજ, આ તમારી મહેનતનું ફળ છે એટલે હું નહીં લઉં. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले. કિસાને પ્રાર્થના કી. એણે કહ્યું કે મારી તમને વિનંતી છે. પ્રાર્થના શબ્દનો ગુજરાતી અર્થ થાય વિનંતી. મારી તમને વિનંતી છે કે તમે તેને રાજકોષમાં જમા કરો અને ગરીબોની ભલાઈના કામમાં વાપરજો. ખેડૂતે પ્રાર્થના કરી. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. હવે ખેડૂતની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે મોતીનો સ્વીકાર કરી લીધો. વિદ્યાર્થી મિત્રો આપણે शब्दार्थ જોયો. प्रजावत्सल यानी प्रजा प्रेमी. स्वयं शब्द का अर्थ होता है खुद. यथा संभव यानी जो संभव. भ्रमण यानी घूमना. अत्याचार यानी जुल्म. पुनः यानी फिर से दोबारा. थकावट थकना. कमजोर तो निर्बल अशक्त. दिक्कत तो बाधा परेशानी. उम्दा किस्म यानी उत्तम प्रकार. अब हम अभ्यास को देखते हैं. अभ्यास का पहला प्रश्न है निम्नलिखित संवाद किसने किसको कहा और क्यों. इसका अर्थ हमें लिखना है. पहला प्रश्न है भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो. भला कहीं स्त्री को भी हल में जोता जाता है. यह संवाद राजा भोज ने किसान से कहा है क्योंकि किसान ने बैल की जगह अपनी पत्नी को हल में लगाया था. जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोक रहे हो. यह संवाद किसान ने राजा भोज से कहा है क्योंकि किसान को अपने काम में देरी मंजूर नहीं थी. वो अपना काम बिगाड़ना नहीं चाहता था. तीसरा प्रश्न है भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. यह संवाद राजा भोज ने किसान से कहा है क्योंकि किसान की पत्नी बैल की जगह काम करने से दूसरे काम करने में असमर्थ हो जाएगी. चौथा प्रश्न है ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है. यह संवाद राजा भोज ने किसान से कहा है क्योंकि खेत किसान का था इसलिए उसकी फसल किसान की है. पांचवा प्रश्न है नहीं महाराज, आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले. यह संवाद किसान ने राजा से कहा है क्योंकि राजा ने जितना हिस्सा जोता था उतने ही हिस्से में मोती उगे थे. दूसरा प्रश्न है पढ़िए और चर्चा कीजिए. लड़के विद्यालय में पढ़ते हैं. तो इसमें संयुक्ताक्षर है द शब्द. द वत्ता य मिलकर ध्य शब्द बना है तो विद्यालय. भिखारी द्वार पर खड़ा था तो वो भी संयुक्ताक्षर है એટલે કે અક્ષરોની મેળવણીથી એ બન્યો છે. અક્ષરોની મેળવણીથી એ શબ્દ છે એ બન્યો છે. भिखारी द्वार पर खड़ा है संयुक्ताक्षर में द्व यानी द्व वत्ता व द्वार शब्द बना है. तीसरा प्रश्न है यहाँ शुद्ध घी मिलता है वो भी संयुक्ताक्षर है द्व
तो द वत्ता ध शुद्ध। अशोक चक्र हमारा राष्ट्रीय चिन्ह है। इसमें भी ह शब्द है वो ह वत्ता न से मिलकर बना है। 5वां प्रश्न है, एक ब्राह्मण पूजा कर रहा है, तो ब्रह्म शब्द है वो है ह वत्ता म, हम ब्राह्मण, तो ह वत्ता म से मिलकर बना है। 6वां प्रश्न है, बनवीर का उद्देश्य राजगादी पाने का था। इसमें दो मिलकर बने हैं, द्व वत्ता द्व यानी उद्देश्य। तीसरा प्रश्न है, किसान खेती के लिए किन किन साधनों का उपयोग करता है, चर्चा कीजिए। किसान એટલે કે ખેડૂત છે એ ખેતી માટે કયા કયા સાધનો વાપરે છે એની ચર્ચા કરવાની છે। किसान खेती के लिए हल, कुदाली, फावड़ा, खुरपी जैसे साधनों का उपयोग करता है। એટલે કે કિસાન એટલે કે ખેડૂત ખેતી કરવા માટે હળ, કોદાળી, પાવડા અને દાતરડી જેવા સાધનોનો ઉપયોગ છે તે કરે છે। किसान खेती करके कौन कौन सी फसलें पैदा करते हैं, तो उसका जवाब है किसान खेती करके गेहूँ, बाजरा, मक्का, ज्वार, चावल, अरहर, मूंग, मूंगफली आदि फसलें पैदा करते हैं। હવે ખેડૂત છે એ ખેતી કરીને ઘઉં, બાજરો, મકાઈ, જુવાર, ચોખા, અરહર શબ્દનો અર્થ થાય અડદ, મગ ને મગફળી જેવા પાકો तैयार करे छे। तीसरा प्रश्न है, आपके गांव के आसपास में कौन सी फसलें ज़्यादा होती है, उसका उत्तर है हमारे गांव के आसपास मूंगफली, रुई, बाजरा आदि फसलें ज़्यादा पैदा होती है। એટલે કે અમારા ગામડાની આજુબાજુમાં મગફળી, કપાસ, બાજરો વગેરે પાકો થાય છે। चौथा प्रश्न है, किसान हमें किस प्रकार उपयोगी है, तो किसान हमारे लिए अनाज और सब्जियां पैदा करता है। ये अनाज और सब्जियां हमारे लिए अत्यंत उपयोगी है। 5वां प्रश्न है, क्या आप किसान बनना चाहेंगे, यदि हाँ तो क्यों, नहीं तो क्यों। मैं किसान बनना चाहता हूँ क्योंकि मैं किसान बनकर ज़्यादा फसल पैदा करूँगा और देश को आबाद करूँगा। 6ठा प्रश्न है, आप बैलगाड़ी में बैठकर घूमना चाहेंगे या मोटर गाड़ी में, क्यों। मैं बैलगाड़ी में बैठकर घूमना चाहूँगा क्योंकि बैलगाड़ी में बैठकर घूमने से सफ़र में मज़ा आता है। सफ़र धीरे धीरे होता है, उससे प्रकृति का आनंद मिलता है और शुद्ध हवा मिलती है। 7वां प्रश्न है, पशु हमारे मित्र है, इस विषय पर चर्चा कीजिए। गाय, भैंस आदि दुधार पशु हमें दूध देते हैं। बैल खेती के काम में आते हैं। ऊँट और गधे माल सामान लाने ले जाने के काम आते हैं। घोड़े हाथी सवारी के काम में आते हैं। इस प्रकार पशु हमारे मित्र है। विद्यार्थी मित्रों, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ। સ્વાધ્યાય છે તે આપણે આગળના લેક્ચરની અંદર કરીશું। તમારે અભ્યાસ છે એકવાર રફ નોટ અને બાકી નોટ બંનેમાં લખીને ફોટા પાડીને ગ્રુપમાં મૂકવાના છે, તેમજ દર સોમવારે રૂબરૂ લેશન બતાવવા આવો ત્યારે હોમવર્ક કરીને આવવાનું છે।